સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજીની અસર આજે પુષ્ય નક્ષત્રની અસર જોવા મળી છે। આજે પુષ્ય નક્ષત્ર હોવાથી સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે। જો કે સોના અને ચાંદીના ભાવ આસમાને હોવાથી રાજકોટની સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી। રાજકોટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,30,000 રૂપિયા છે, જે ગયા વર્ષે 70,000 રૂપિયાની આસપાસ હતો। વેપારીઓ અનુસાર આ વર્ષે 50% ઓછી ઘરાકી જોવા મળી છે। તો આજે પુષ્ય નક્ષત્ર છે, તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજીની અસર પણ પુષ્ય નક્ષત્ર પર જોવા મળી છે। પુષ્ય નક્ષત્ર હોવાથી સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે। સોના અને ચાંદીના ભાવ આસમાને હોવાથી રાજકોટની સોની બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી। પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું શુકનવંતું માનવામાં આવે છે। લોકો પરિવાર સાથે રાજકોટના પેલેસ રોડ અને સોની બજારે અત્યારે સોનું ખરીદી કરવા માટે પહોંચ્યા છે। અહીંયા બહેનો અલગ અલગ જે સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છે અને ભાવ પણ ઓલ ટાઈમ હાઈ છે। અત્યારે બેનનું શું કહેવાનું થાય છે? બેન, આજનો દિવસ સોનું ખરીદવું ખૂબ શુકનવંતું માનવામાં આવે છે, શું કહેશો? આજનો દિવસ પુષ્પ નક્ષત્રનો છે, એટલે આજે સોનું ખરીદવું બહુ મહત્વ છે આપણા ઇન્ડિયામાં, ભારતમાં અને હિન્દુ ધર્મમાં। બેન, ભાવ ઓલ ટાઈમ હાઈ છે, કયા દાગીના લેવાના છો? ખરીદ શક્તિ કોઈ ઘટાડો થયો તમારો કે? ભાવ તો આસમાને થવાના જ છે અને હજી થવાના જ છે અને થશે જ, પણ આ તો મેરેજ માટેનું છે એટલે લેવું પડે એમ છે, એટલે બધાને લેવાનું જ થાય છે। બરોબર, ભાવ પણ આસમાને છે એવું કહેશો બેન અત્યારે? હા, આજનો ભાવ એ આસમાને જ છે। ચોક્કસથી અહીંયા જે પરિવાર સાથે લોકો, બેન તમે શું કહેવા માંગશો? સોનુંના ભાવ વધતા જાય છે, ખરીદીમાં થોડો ઘટાડો કે લેવું પડે? લગ્ન સિઝન હોય તો લેવું જ પડે? એ તો લગ્ન સિઝન હોય એટલે લેવું જ પડે, એમ તો કઈક ભાવ ઓછો થાય તો માણસોને એમ ફેર પડે, એમ અત્યારે હાઈ જ છે ભાવ એમ। ચોક્કસથી અહીંયા વેપારી મયુરભાઈ આપણી સાથે છે, જે વર્ષોથી જે સોનાના જે વ્યવસાય સાથે જોડાયેલા છે। આપણે એમની સાથે વાત કરીશું। મયુરભાઈ, શું કહેશો? ભાવ વધતા જાય છે, હંમેશા ગરાગી જબરજસ્ત તમારા જે શોરૂમમાં જોવા, પણ આજે થોડી પાંખી હાજરી જોવા મળે છે, શું કહેશો? જે ગોલ્ડનો ભાવ વધારો થયો છે એને કારણે થોડી ગ્રાહકોની ભીડ ઓછી છે। ગયા વર્ષના સરખામણીમાં આ વર્ષે 40 થી 50% જેવી ગ્રાહકી ઓછી છે। આ અત્યારે 22 કેરેટનો ભાવ 1,15,900 અને 24 કેરેટનો ભાવ 1,30,000 છે। મયુરભાઈ, શું કહેશો? જે લોકોની ખરીદ શક્તિ કે મધ્યમ વર્ગ માટે ખરીદ શક્તિ ઘટી છે, કેમ કે ભાવ ઓલ ટાઈમ હાઈ છે? થોડી ખરીદ શક્તિ ઘટી છે એવું કહી શકાય કે ગયા વખતની સરખામણી 24 કેરેટનો ભાવ 70 આજુબાજુ હતો, જે આજે 1,30 છે, એટલે ઓલમોસ્ટ ડબલ જેવો થયો છે। એટલે લોકોની ખરીદ શક્તિ થોડી ઘટી છે, પણ જ્યારે સુકન સાચવવાનું હોય, પુષ્ય નક્ષત્ર હોય, ધનતેરસ હોય, ત્યારે લોકો થોડી ખરીદી વધારે કરે છે। લગ્નગાળાની સિઝન આવી રહી છે, કેવો માહોલ? લગ્નગાળાની સિઝનની કારણ કે હું માનું ત્યાં સુધી દિવાળી પછી થોડી ખરીદારી વધારે રહેશે। એ દરમિયાન સોનું થોડું ઘટે તો લોકોને થોડો ચાન્સ મળે, પણ ઓવરઓલ સોનું બહુ ઘટવાના કોઈ ચાન્સ મને દેખાતા નથી। આજનો શું ભાવ છે? આજનો 22 કેરેટનો છે 1,15,900, જે કાલે 1,14 હતો, એ આજે 1,15,900 છે। ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે હંમેશા લોકોની ભારે ભીડ હોય છે, પરંતુ સોનાના વધતા ભાવ વચ્ચે લોકોની થોડી પાંખી હાજરી જોવા મળી રહી છે। લોકો પરિવાર સાથે આજે પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવા માટે પહોંચી રહ્યા છે અને ઓલ ટાઈમ ભાવ હાઈ ગયો છે, પરંતુ આજના દિવસે ભાવમાં થોડો ઘટાડો થયો છે, જેને લઈને સાંજ સુધીમાં થોડી ગરાગી જોવા મળશે। પરંતુ જે સોનાના દાગીના છે તેની ખરીદી માટે લગ્નગાળાની સિઝન આવી રહી છે, ત્યારે દિવાળી પછી પણ હજી વધારે સોનાની ખરીદી થાય તેવી શક્યતાઓ છે। ભાવો સતત વધતા જાય છે, જેના કારણે સોની બજારની અંદર કે પેલેસ રોડની અંદર જે લોકોની પાંખી હાજરી થોડી આજના દિવસે જોવા મળી રહી છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।